સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં એક વેપારી જૈન ઉપકરણ સામાન વેચવાનો ધંધો કરે છે. ત્યારે આ દરમિયાન મંદિરનું માપ લેવા માટે જહાંગીરપુરામાં એક આરોપી ઘરે પહોંચ્યા અને જે બાદ ઘરમાં એક મહિલા હાજર હતી અને જેથી વેપારીએ બેડરૂમમાં બોલાવી મહિલા અર્ધવસ્ત્ર થઈ ગઈ અને આ દરમિયાન 3 જેટલા આરોપી પહોંચી ગયા અને જેને પોલીસ તરીકેની ઓળખ આપી વેપારીને તમંચા સાથે માર માર્યો અને 17 લાખ રૂપિયાની માંગ કરી. ત્યારે વેપારી 4 ઇસમો અને 2 મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સહિત 11.18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા 4 ઈસમો અંદર ઘૂસી જાય છે. એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા 17 લાખની માંગણી કરી અને બળજબરીપૂર્વક 17 લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય. મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે, જેમાં રમેશ, રાહુલ, માયા અને કેતન આ 4 આરોપી પકડી પાડવામાં આવેલ છે.